છીએ અને પરમાત્માને જાણવા હોય તો એની કથા જ સાંભળવી પડે. એટલા માટે રૂકમિણીએ પરમાત્માને જ્યારે પત્ર લખ્યો ત્યારે પત્રમાં સૌથી પહેલા લખ્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે નિરવિષ્યકર્ણ વિવરેર્હરતોંગતાપં. ભગવાન, મારું ચિત્ત તમારામાં લાગ્યું છે. રૂકમિણીએ લખ્યું, ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મેં. હે ભગવાન, મારું ચિત્ત તમારામાં લાગ્યું છે. ભગવાને પ્રશ્ન કર્યો કે તમારું ચિત્ત મારામાં કેમ લાગ્યું? તો રૂકમિણીએ જવાબ આપ્યો પહેલા શ્લોકના બીજી પંક્તિમાં, નિર્વિષ્ય કર્ણ વિવરેર હરતોંગ તાપમ. પ્રભુ, મેં મારા કાનથી તમારી કથાઓ બહુ સાંભળી, તમારા ગુણાનુવાદને બહુ સાંભળ્યા છે. એ સાંભળીને મને તમારામાં પ્રેમ થઈ ગયો છે. ક્યારેય પણ કોઈને જાણ્યા વગર તમે પ્રેમ કરી જ ન શકો. તો પરમાત્માને આપણે અહીંયા જાણવા માટે બેઠા છીએ. અને હું જે પ્રેમની વાત કરું છું વાલા ભક્તજનો, એ એક સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમની વાત નથી કરતો, અપેક્ષા સભર પ્રેમની વાત નથી કરતો, જ્યાં કોઈ જાતની અપેક્ષા નથી અને છતાં તમને લગાવ છે એવા પ્રેમની વાત કરું છું. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કો. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કો. સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભિનાશો હોય. સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભિનાશો. જ્યાં સ્વાર્થ ન હોય ત્યાં પ્રેમ છે. આ સંસારમાં લોકો કહેતા હોય છે કે માયના દીકરાને બહુ પ્રેમ કરે છે. ના, એ પ્રેમ છે જ નહીં, કારણ કે ત્યાં સ્વાર્થ સમાયેલો છે કે આજ હું દીકરાને પ્રેમ કરું તો મારી વૃદ્ધાવસ્થામાં મારો દીકરો મને પ્રેમ કરશે. જ્યાં સ્વાર્થ સમાયેલો છે ત્યાં પ્રેમ છે જ નહીં. પ્રેમ તો મીરાએ કૃષ્ણને કર્યો, પ્રેમ તો નરસૈયાએ કૃષ્ણને કર્યો, પ્રેમ અર્જુને કૃષ્ણને કર્યો, એને પ્રેમ કહેવાય. નરસૈયાને સ્વાર્થ નહોતો કે હું પ્રેમ કરું તો કૃષ્ણ મારા પિતાજીનું શ્રાદ્ધ કરવા આવે, હું કનૈયાને પ્રેમ કરું તો કનૈયો મારા દીકરાના લગ્નમાં જાનમાં આવે, મારી દીકરીનું મામેરું કરવા આવે. આવો કોઈ પ્રેમ નહોતો, આવો સ્વાર્થ હતો જ નહીં. અને જ્યાં સ્વાર્થ ન હોય ત્યાં જ પરમાત્મા વધારે પડતા પ્રેમ કરતા હોય છે. સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભિનાશો હો. સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભિનાશ.